નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ 1 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ જે છે ધોરણ 12 નું પહેલું પ્રકરણ એ અને બીજું પ્રકરણ એ બંનેમાં મળીને આપણે કુલ 3 મુખ્ય ટોપિક ભણવાના છે. એક છે વિદ્યુત ભાર, બીજું છે વિદ્યુત ક્ષેત્ર અને ત્રીજું જે છે એ છે વિદ્યુત સ્થિતિમાન. આજે આપણે પ્રથમ અને દ્વિતીય આ બંને પ્રકરણો જેનો અભ્યાસ કરવાના છીએ. આ બંને પ્રકરણો જે છે એને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્ર એ ફિઝિક્સનો એક વિભાગ છે જેના અંતર્ગત આપણે આ બંને ચેપ્ટર્સનો અભ્યાસ કરવાનો છે. અને બંને ચેપ્ટર્સ લાંબા છે, સહેલા છે અને ઇન્ટરેસ્ટિંગ છે. જે તમારી આજુબાજુ વિદ્યુતીય ઘટનાઓ છે એને જ આપણે આ પ્રકરણોમાં આવરી લીધી છે. તો આશા છે કે જેટલું આપણે કરીએ છીએ એ બધું તમને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે અને સારી રીતે સમજી શકાય. આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો વિભાગ એ છે વિદ્યુત ભાર. આમ તો મોટા ભાગના વિદ્યાર્થીઓએ વિદ્યુત ભાર વિશેની માહિતી છે એ મેળવેલી હોય. વિદ્યુત ભારને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ચાર્જ એવું કહીએ છીએ. વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રિક ચાર્જ. તો સૌપ્રથમ આપણે એના વિશે થોડી પ્રાથમિક વાત કે પ્રાથમિક ચર્ચા કરીશું અને ત્યારબાદ વિદ્યુત ભારની જે પ્રોપર્ટીઝ છે, વિદ્યુત ભારના મુખ્ય ગુણધર્મો જે છે એનો અભ્યાસ કરી અને જે તમને મટીરિયલ આપવામાં આવ્યું છે એ મટીરિયલમાં શું પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખવું એનો આપણે અભ્યાસ કરીશું. તો એક બુકમાં મારી સાથે સાથે તમારે લખતા જવાનું છે. તો પહેલો મુદ્દો આપણે નક્કી કરીએ. એ કંઈક આવું છે. થોડીક એની હિસ્ટ્રી છે એ આપણે સમજી અને પછી એના પરથી આપણે સજાતીય વિજાતીય વિદ્યુતભારો અને એના ગુણધર્મો, ઇલેક્ટ્રોસ્કોપ એ બધી બાબતોનો અભ્યાસ કરીશું. વિદ્યુત જે બહુ પ્રચલિત શબ્દ છે, વિદ્યુત શબ્દ એ ગ્રીક શબ્દ એ છે ઇલેક્ટ્રોન. ગ્રીક શબ્દ છે ઇલેક્ટ્રોન પરથી આવેલ છે જેનો અર્થ ઇલેક્ટ્રોન પરથી આવ્યો પણ એનો અર્થ શું થાય? જેનો અર્થ એ એમ્બર છે. એટલે કે એવા પદાર્થો કે જેને ઘસવાથી આપણે એને કહીએ છીએ ઘર્ષણથી. ટેકનિકલ શબ્દ આપણે શું વાપરીએ છીએ? ઘર્ષણથી તણખા ઉત્પન્ન થાય અથવા તે અન્ય પદાર્થને આકર્ષી શકે. ગ્રીક લોકો જે છે આનો સૌથી પ્રથમ ઉપયોગ કરતા હતા એન્શિયન્ટ એની હિસ્ટ્રી પરથી. ઇલેક્ટ્રોન શબ્દ એ એમ્બર નામનો એક પદાર્થ છે, એને ઘર્ષણ કરવાથી તણખા ઉત્પન્ન થાય અથવા તો એ કાગળના ટુકડા કે રેશમનું કટકો છે, કાચનો સળિયો, ફર, પ્લાસ્ટિક એ બધાને એકબીજાને આકર્ષતા હોય એવું જોવા મળ્યું અને એના પરથી એમણે એક શબ્દ આપ્યો. એ શબ્દને આપણે કહીએ છીએ વિદ્યુત. એટલે વિદ્યુત શબ્દ ક્યાંથી આવ્યો એની આપણે ચર્ચા કરી. એ ના સાદા પ્રયોગો જે તમે જૂના ધોરણોમાં ભણી ગયા છો એમાં આપણે એવું ભણીએ છીએ કે રેશમના ટુકડા ને કાચના સળિયા સાથે
ઘસવાથી ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. આપણે ભણી ગયા છીએ કે કાચનો સળિયો અને રેશમનું ટુકડું એ બંને જે છે એને જો આપણે ઘસીએ તો વિદ્યુત ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત આપણે એવું પણ ભણી ગયા છીએ આ ઉપરાંત પ્લાસ્ટિકનો સળિયો અને ફર અથવા તો ઊન ઘસવાથી પણ વિદ્યુત ઉત્પન્ન થાય છે. આજે તમે ભણી ગયા છો એનું જ મેં અહીંયા લખ્યું છે. આ રીતે ઉત્પન્ન થતી વિદ્યુત ને આ રીતે જે ઉત્પન્ન થાય એને ઘર્ષણથી ઉદ્ભવતી વિદ્યુત એવું કહે છે. એવું આપણે કહીએ છીએ. તો આ જે બધી આપણે ચર્ચા કરી જેના કારણે એકબીજાને કાચનો સળિયો અને રેશમનું ટુકડું હોય એ બંને ઘસી અને એકબીજાની બાજુમાં રાખીએ તો આકર્ષણ કે અપાકર્ષણ થાય એ જે મુખ્ય અ, 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 બાબતના લીધે થાય છે અથવા તો મુખ્ય ગુણધર્મ આંતરિક ગુણધર્મ કે જેના લીધે આવું થાય એને આપણે નામ આપ્યું છે વિદ્યુત ભાર. તો હવે જે હું લખું છું એ આ સાર છે જે સૌથી અગત્યનો છે. પદાર્થના જે આંતરિક ગુણધર્મને લીધે વિદ્યુત ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત ભાર તેને વિદ્યુત ભાર કહે છે. જે આંતરિક ગુણધર્મને લીધે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એને વિદ્યુત ભાર કહે છે. ખાસ યાદ રાખજો વિદ્યુત ભાર એ એમાં હું લખું છું વિદ્યુત ભાર એ દળની જેમ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે જેની વ્યાખ્યા આપી શકાતી નથી. અનુભવી શકાય પણ એની ચોક્કસ વ્યાખ્યા તમને એમ પૂછે તમે યાદ કરો જે આંતરિક ગુણધર્મને લીધે ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે એને આપણે દળ કહેતા હતા. ગુરુત્વાકર્ષણ ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું છે? દળ છે. હવે તમને કોઈ એમ પૂછે દળની વ્યાખ્યા આપો તો એ આપણા મગજમાં ન આવે. કેમ? અને ન જ આવવી જોઈએ કેમ કે દળની કોઈ વ્યાખ્યા છે નહીં. એવી જ રીતે જે આંતરિક ગુણધર્મના લીધે વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય છે અથવા તો વિદ્યુત ઉત્પન્ન થાય છે એ આંતરિક ગુણધર્મ જે પદાર્થનો છે એને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. એટલે જેમ દળ ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન કરે છે એમ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. એ ખાસ તમારે સમજવાનું છે. હવે જે આપણે જાણીએ છીએ એ ફરીથી એકવાર જોઈ લઈએ. વિદ્યુત ભારો બે પ્રકારના હોય છે. આ તમે જાણો જ છો વિદ્યુત ભારો જે છે બે પ્રકારના હોય છે ધન અને ઋણ. વિદ્યુત ભારો જે છે એ બે પ્રકારના હોય ધન વિદ્યુત ભાર પણ હોય અને ઋણ વિદ્યુત ભાર પણ હોય. સજાતીય વિદ્યુત ભારો સજાતીય એટલે કેવા? ધન ધન અથવા ઋણ અને ઋણ એક જ જેવી સંજ્ઞા ધરાવતા હોય. ધન બે હોય અથવા તો બે ઋણ હોય. એકબીજાને અપાકર્ષે છે જ્યારે વિજાતીય વિદ્યુત ભારો
વિજાતીય વિદ્યુતભારો એટલે કે એક ધન હોય અને બીજો ઋણ હોય. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. એકબીજાને આકર્ષે છે. તો આ ફરીથી આપણે જાણીએ છીએ એનું એ જ છે. ફરીથી એકવાર આપણે રિપીટ કરીએ. વિદ્યુતભારો બે પ્રકારના હોય છે. કયા કયા બે પ્રકારો? ધન અને ઋણ એમ બે પ્રકારો છે. બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુતભારોના પ્રકારો આપ્યા હતા. તમે જો ટેક્સ્ટબુક વાંચશો તો એમાં એ પછી આવશે. જો બે સજાતીય વિદ્યુતભારો હોય એટલે સમાન વિદ્યુતભારો, બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, તો એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. અને જો વિજાતીય વિદ્યુતભારો હોય, એક ધન હોય અને એક ઋણ હોય, તો એ બંને એકબીજાને આકર્ષે છે. તો આ વિદ્યુતભાર એના પ્રકારો વિશેની વાત થઈ. હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ, મૂળભૂત કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પૈકી ઇલેક્ટ્રોન ને ઋણ વિદ્યુતભારિત, પ્રોટોનને ધન વિદ્યુતભારિત અને ન્યુટ્રોનને વિદ્યુતભાર વિહીન, જેને આપણે તટસ્થ કહીએ છીએ, એના ઉપર કોઈ વિદ્યુતભાર ન હોય એવો તટસ્થ લેવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું. આપણે ફિઝિક્સમાં 3 મૂળભૂત કણો ભણીએ છીએ. 3 કણો ક્યાં છે? તો કે ઇલેક્ટ્રોન, બીજો પ્રોટોન અને ત્રીજો ન્યુટ્રોન. આપણે એવું કહીએ છીએ કે મૂળભૂત બંધારણ જે છે પરમાણુનું એ આ 3 કણોના લીધે બનેલું છે. તો એમાંથી ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઋણ, પ્રોટોન જે છે એને ધન અને ન્યુટ્રોન જે છે એને વિદ્યુતભાર વિહીન અથવા તો તટસ્થ લઈએ છીએ. આ ખાસ યાદ રાખવાનું. અચ્છા, હવે આવું કીધું કોણે? અથવા તો એવું કોણે કીધું કે પ્રોટોન જ ધન છે અને ઇલેક્ટ્રોન જ ઋણ છે? તો એ જેણે સૌ પ્રથમ વખત આ 3 કણો અને એના વિદ્યુતભારો વિશેની માહિતી મેળવી હશે, એણે ઇલેક્ટ્રોનને ઋણ અને પ્રોટોનને ધન વિદ્યુતભારિત કીધો. પણ ખાસ યાદ રાખજો કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને તમે કોઈ પણ કણને ધન અને કોઈ પણને ઋણ કહી શકો. જેમણે પહેલા ધારો કે પ્રોટોનને ધન કહેવાના બદલે ઇલેક્ટ્રોનને ધન કીધો હોત અને પ્રોટોનને ઋણ કીધો હોત, તો પણ ફિઝિક્સમાં કોઈ ફેર પડે નહીં. એટલે જેમણે પહેલી વાર કીધું એટલે રૂઢિગત રીતે આપણે હવે પ્રોટોનને ધન અને ઇલેક્ટ્રોનને ઋણ જ લઈએ છીએ. પણ એવો થંબ રૂલ, એવો કોઈ નિયમ નથી. પ્રોટોન જે છે એને તમે ઋણ અને ઇલેક્ટ્રોનને ધન તરીકે લ્યો અને આખું વિદ્યુત શાસ્ત્ર તમે ફરીથી લખો, તો પણ કોઈ પણ ગુણધર્મમાં, કોઈ પણ નિયમમાં કે કોઈ પણ સમજૂતીમાં કોઈ ફેર પડતો નથી. પણ ટ્રેડિશનલી એટલે રૂઢિગત રીતે, રૈવાજિક રીતે આપણે ઇલેક્ટ્રોનને ઋણ અને પ્રોટોનને ધન લઈએ છીએ. અને આ તમે જાણો જ છો તેમ છતાં લખી નાખું, કોઈ પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. અર્થાત તેમાં જેટલો ધન વિદ્યુતભાર હોય તેટલો જ ઋણ વિદ્યુતભાર હોય છે. એટલે ટૂંકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય,
એટલે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી હોય અને એના કારણે કુલ વિદ્યુત ભાર જે છે એ શૂન્ય મળે એટલે કે તટસ્થ મળે. તો આ જે છે એ વિદ્યુત ભાર અને તેને લગતી પ્રાથમિક માહિતી છે. હવે એમાં થોડું આપણે આગળ વધીએ. છેલ્લો પોઈન્ટ આમ નામ રાખું છું. હવે ત્યાંથી આગળ વિદ્યુત ભાર નો SI એકમ કુલંબ છે. SI એકમ કુલંબ છે. તેને કેપિટલ C વડે દર્શાવાય છે. પછી આપણે આગળ જતા એની વ્યાખ્યા છે જોશું, પણ કુલંબે આના વિશે ઘણું કાર્ય કર્યું હતું એટલે એની યાદગીરીમાં આપણે વિદ્યુત ભારનો એકમ જે છે એ કુલંબ લઈએ છીએ, એ ખાસ યાદ રાખજો. બીજું, વિદ્યુત ભારની હાજરી પારખવા માટે વપરાતા સાદા ઉપકરણને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. એટલે કોઈ વિસ્તારમાં વિદ્યુત ભાર છે કે નહીં, કેટલા કુલંબ છે એ તમને નહીં મળે માહિતી, પણ છે કે નહીં, ધારો કે તમને કોઈ એક વિસ્તાર આપ્યો હોય, ધારો કે તમને ધાતુનો સળિયો આપ્યો, કાસ્કો આપ્યો, કોઈ પેપર આપ્યું, કોઈ પદાર્થ આપ્યો અને તમારે એવું નક્કી કરવું છે કે પદાર્થ પર વિદ્યુત ભાર છે કે નહીં, તો એની હાજરી પારખવા માટે જે સાધન વપરાય છે એને આપણે ઇલેક્ટ્રોસ્કોપ એવું નામ આપ્યું છે, અને વિદ્યુત દર્શક એવું પણ કહેવાય છે ઇલેક્ટ્રોસ્કોપ. એની ચર્ચા આપણે જ્યારે મટીરિયલનું હમણાં ડિસ્કશન છેલ્લે કરીએ ત્યારે કરીએ, આકૃતિ સહિત ઇલેક્ટ્રોસ્કોપ જે છે એ કેવી રીતે કાર્ય કરે છે એની આપણે સમજૂતી મેળવશું. પણ તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે અને વિદ્યુત ભારની હાજરી પારખવા માટે જે સાધન વપરાય એ સાધનને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. અને લાસ્ટ પોઈન્ટ, આ વિદ્યુત ભારના પ્રાથમિક માહિતીના સેક્શનમાં બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. પ્રોટોન નહીં, ઇલેક્ટ્રોન જ જાય છે, પ્રોટોન ગતિ કરી શકતા નથી. તમે જાણો છો પ્રોટીન તો ન્યુક્લિયસની અંદર હોય, એ ક્યાંય હેરફેર કરી શકે નહીં. ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન બને છે. એટલે તમને એમ કે એક પદાર્થ પર ઋણ વિદ્યુત ભાર છે તો એ પદાર્થ પર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધારે હોય. ફરીથી કહું છું, આ બહુ ફંડામેન્ટલ બાબત છે, ખાસ યાદ રાખજો. એક બે MCQ જે આજે LT માં આપણે લેશું એમાં પણ આનો ઉપયોગ આવશે, એટલે બરાબર સમજજો કે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે આ કોઈ એક પદાર્થ A છે અને એ પદાર્થ ધન વિદ્યુત ભારિત છે, પદાર્થ B છે એ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત છે, અને પદાર્થ C છે એ તટસ્થ છે. તો તટસ્થમાં તો તમને ખબર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય એટલે તટસ્થ હોય.
પણ ધન વિદ્યુત ભારિત હોય એનો મતલબ એવો નથી કે એમાં પ્રોટોન વધુ હોય, એમાં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન ઓછા હોય એટલે એ ધન વિદ્યુત ભારિત છે. અને જે ઋણ વિદ્યુત ભારિત છે એ એટલે ઋણ વિદ્યુત ભારિત છે કેમ કે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધારે છે. ઇલેક્ટ્રોન ઋણ છે, પ્રોટોન ધન છે, એટલે જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય પ્રોટોન કરતા તો તે ધન વિદ્યુત ભારિત થાય, અને જો સરખી હોય તો તે તટસ્થ બને. એટલે જો કોઈ પદાર્થ ઋણ હોય, જો કોઈ પદાર્થ ઋણ હોય તો એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ થાય, અને જો કોઈ પદાર્થ ધન હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન બને છે. એ ખાસ યાદ રાખજો. હવે આપણે જે વિદ્યુત ભાર છે એના 3 મુખ્ય ગુણધર્મો જે છે એની આપણે ચર્ચા વારાફરતી કરી લઈએ. પછી આપણે એ જોઈએ છીએ કે ટેક્સ્ટ બુકમાં એ કઈ જગ્યાએ આપેલું છે. તો વિદ્યુત ભારના ગુણધર્મો. આમ તો વિદ્યુત ભારના મુખ્ય ગુણધર્મો એવું કહીએ તો પણ ચાલશે. તો એમાં આપણે મુખ્યત્વે 3 ગુણધર્મો જોવાના છે. અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા હું લખું છું 3. પહેલું આપણે જે જોવાનું છે એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. પહેલો જે ટોપિક છે એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. બીજો જે ટોપિક છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. બીજો જે ટોપિક છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ, અને જે ત્રીજો ટોપિક અને અગત્યનો ટોપિક છે એ છે વિદ્યુત ભારનું પ્રેરણ. આ 3 મુખ્ય ગુણધર્મો જે છે એની આપણે 1 by 1 ડિસ્કશન કરવાના છે. તો પહેલા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જોઈ લઈએ. તો એમાં આપણે આમ લખશું કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુત ભારો, કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુત ભારો એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, જેને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહે છે. હવે તમને એમ થાય કે આ સેન્ટેન્સ જે લખ્યું એનો અર્થ શું છે, તો એ પણ સમજાવું. આ એક બીજી લાઈન લખી નાખીએ. મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, જેને આપણે E વડે દર્શાવીએ છીએ, અને એનું મૂલ્ય છે 1.6 into 10⁻⁻⁹ કુલમ. એ વિદ્યુત ભારનું મૂલ્ય છે 1.6 into 10⁻⁹ કુલમ. હવે તમે જુઓ, આપણે હમણાં જ ઉપર જોયું કે જ્યારે બે પદાર્થો વચ્ચે વિદ્યુત ભારની આપ-લે થાય ત્યારે ફક્ત ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. એના સંદર્ભમાં જ આપણને ક્વોન્ટમીકરણ જે છે એની સમજૂતી આપે. ધારો કે કોઈ એક પદાર્થ છે એના પર ધન વિદ્યુત ભાર છે 50 કુલમ, 60 કુલમ, 70 કુલમ, 10 માઇક્રો કુલમ, ગમે એક વેલ્યુ તમને વિદ્યુત ભારની મળી. તો એ વિદ્યુત ભાર કોના લીધે હશે? તો કે ક્યાં તો ઓછા ઇલેક્ટ્રોન હશે એટલે હશે, અથવા તો વધુ ઇલેક્ટ્રોન હશે એટલે હશે. અને ઇલેક્ટ્રોનની જે હેરફેર છે
એમાં પૂર્ણ સંખ્યાના ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય એટલે ક્યાં તો એક ઇલેક્ટ્રોન મિનિમમ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકે એક, પછી 2 થાય 5 થાય 15 થાય 50 થાય 5 લાખ થાય 50 લાખ પણ થાય, પણ પૂર્ણ સંખ્યાના ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય. એટલે કુદરતમાં જેટલા વિદ્યુત ભારો મળી આવે છે એ તમામ વિદ્યુત ભારો જો આપણે જોઈએ તો એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે આને આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે ધારો કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર Q હોય તો Q બરાબર N ઇન્ટુ E, જ્યાં N જે છે એને આપણે પૂર્ણાંક લઈએ અને એની કિંમત 1 2 થી લઈ અને અનંત સુધી, તો કોઈ પદાર્થ પર E જેટલો વિદ્યુત ભાર હોય, જ્યાં E છે એ કોનો વિદ્યુત ભાર છે? ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન જ હોય ટ્રાન્સફર થયો હોય કે નીકળી ગયો હોય તો E જેટલો વિદ્યુત ભાર હોય. પછી બીજી પ્રોબેબિલિટી 2E 3E 4E 5E 6E 7E 8E 9E એમ અનંત સુધી તમે લઈ શકો, પણ 1/2 E એવો વિદ્યુત ભાર હોય. 1/2 E અડધો ઇલેક્ટ્રોન, પોણો ઇલેક્ટ્રોન, પા ઇલેક્ટ્રોન, 3.5 ઇલેક્ટ્રોન, પોણા 4 ઇલેક્ટ્રોન એવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ શકતા નથી. એટલે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે છે એને આપણે મૂળભૂત વિદ્યુત ભાર તરીકે લઈએ છીએ અને એનું મૂલ્ય ખાસ યાદ રાખજો, એ છે 1.6 into 10⁻⁻19 કુલમ. આ જે હકીકત છે એને વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. હવે બીજો એક એમાં ને એમાં અગત્યનો મુદ્દો છે જે આપણે ઉદાહરણ સ્વાધ્યાયનો એક દાખલો છે એમાં પણ આવે છે. અત્યારે હું તમને ક્વોન્ટમીકરણની સાથે સાથે એ પણ હું તમને અત્યારે કરાવી દઉં. તો હવે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ નામના વધુ મૂળભૂત કણોના બનેલા હોવાનું માનવામાં આવે છે. એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એ પૈકી હવે આપણે એવું લઈએ છીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પણ મૂળભૂત નથી, એને પણ તોડી શકાય છે. અને જો તમે પ્રોટોન અને ન્યુટ્રોનને તોડો તો જે હજુ વધારે મૂળભૂત કણો બને એને આપણે ક્વાર્ક્સ કહીએ છીએ. એને નામ આપ્યું છે ક્વાર્ક્સ. આ ખાસ યાદ રાખ. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ક્વાર્ક્સ નામના હજુ વધારે મૂળભૂત કણોના બનેલા હોવાનું માનવામાં આવે છે. એટલે ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન આ બંને મળી અને હવે પરમાણુનું બંધારણ જે છે એ બનાવે છે એવું આપણે કહી શકીએ. તો જે વિદ્યુત ભાર ક્વાર્ક્સ જે છે ટોટલ 6 પ્રકારના હોય, પણ જેમાં વિદ્યુત ભારો આવેલા હોય એવા ક્વાર્ક 2 છે અને એને આપણે નામ આપ્યું છે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. તો વિદ્યુત ભાર ધરાવતા ક્વાર્ક્સ નીચે મુજબ છે. પહેલું એને આપણે કહીએ છીએ અપ ક્વાર્ક અને બીજું જે છે એ છે ડાઉન ક્વાર્ક. અપ ક્વાર્ક પરનો વિદ્યુત ભાર જે છે એ છે 2/3 into E અને ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુત ભાર છે -1/3 into E. એટલે ક્વાર્ક્સ બે પ્રકારના છે, અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક. અપ ક્વાર્ક પરનો વિદ્યુત ભાર જે છે એ 2/3 E જેટલો છે અને એ પ્લસ છે, જ્યારે ડાઉન પરનો વિદ્યુત ભાર માઇનસ છે અને એ 1/3 E જેટલો છે. તો તમને તરત વિચાર આવવો જોઈએ
કે હમણાં તો સાહેબ તમે ઉપર અહીંયા એવું કીધું કે જ્યારે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર હોય એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જ હોય, તો અહીંયા તો આ પૂર્ણાંકમાં થયું 2/3 અને 1/3 અને ઇન્ટુ ઈ, એટલે એ તો અપૂર્ણાંકમાં થયા. એટલા માટે આપણે એવું લખીએ છીએ કે ક્વાર્ક્સ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તેઓ ભેગા મળી પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણોનું બંધારણ બનાવે છે. એટલે તમે આનો મતલબ શું થાય તો કે પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા છે, અને ક્વાર્ક્સના વિદ્યુત ભારો આપણે અહીંયા જોયા, અપ ક્વાર્કનો કેટલો અને ડાઉન ક્વાર્કનો કેટલો, પણ એકલો અપ ક્વાર્ક કે એકલો ડાઉન ક્વાર્ક અસ્તિત્વમાં છે નહીં. કેમ કે એના વિદ્યુત ભારો છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં નથી. તો તમે એકલો ઇલેક્ટ્રોન મળે, તમને એકલો પ્રોટોન મળે, એકલો ન્યુટ્રોન મળે, સિંગલ પાર્ટિકલ જે છે તમને મળે, પણ એકલો અપ ક્વાર્ક કે એકલો ડાઉન ક્વાર્ક મળી શકે નહીં. અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક એવી રીતે જોડમાં મળે કે જેથી કરી અને એનો વિદ્યુત ભાર ક્યાં તો ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં હોય અથવા તો હોય જ નહીં. તો આ રીતે જો આપણે જોઈએ તો પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ UUD છે. એનો મતલબ શું થયો તો કે બે અપ અને એક ડાઉન ક્વાર્ક મળી અને પ્રોટોન બનાવે. હવે કઈ રીતે એ આપણે જોઈએ તો જો અહીંયા UUD એનો વિદ્યુત ભાર આપણે જો જોઈએ તો અપ ક્વાર્કનો કેટલો વિદ્યુત ભાર +2e/3, અહીંયા જો +2e/3 વત્તા બીજો કેટલો 2e/3, બીજો અપ ક્વાર્ક છે, વત્તા ત્રીજો કેટલો તો કે -e/3 કેમ કે ત્રીજો ડાઉન છે. તો આ 4e - e એટલે 3e/3 થયું, અને એ આપણને કેટલું મળે +e, અને +e કોનો વિદ્યુત ભાર છે પ્રોટોન પરનો. એટલે આપણે એવું કહીએ કે પ્રોટોનમાં બે અપ અને એક ડાઉન ક્વાર્ક આવેલા હોય. એટલે હજુ તમે પ્રોટોનને પણ તોડો તો એમાંથી બે અપ અને એક ડાઉન ક્વાર્ક મળે, અથવા તો બે અપ અને એક ડાઉન ક્વાર્ક મળી અને પ્રોટોનનું બંધારણ બનાવે છે. એટલે એક આ તમારે યાદ રાખવાનું. હવે એવી જ રીતે બીજું આપણે જોઈ લઈએ ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ UDD છે. એટલે કે એને તમે તોડો તો એમાં બે ડાઉન અને એક અપ ક્વાર્ક મળે. તો એ આપણે જોઈ લઈએ UDD. તો એનો વિદ્યુત ભાર અપનો +2e/3 -e/3 -e/3, ડાઉનનો e/3 છે, તો 2e/3 માઇનસ અને 2e/3 પ્લસ, તો ટોટલ વિદ્યુત ભાર કેટલો થયો 0 થયો. અને આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન પરનો વિદ્યુત ભાર પણ 0 હોય છે. તો ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ થયું UD, અથવા તો એક અપ અને બે ડાઉન. તો આ ચાર જે છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ ફોર MCQs, ઇવન આ પણ ઇમ્પોર્ટન્ટ ફોર MCQs. એટલે તમને એમ પૂછે કે ડાઉન ક્વાર્ક અપ ક્વાર્ક પરના વિદ્યુત ભાર કેટલા, તો અપ ક્વાર્ક પર +2e/3, ડાઉન ક્વાર્ક પર -e/3, પ્રોટોનનું ક્વાર્ક્સ બંધારણ UDD અને ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ UDD. આ એની બાબત છે. આ આપણે સ્વાધ્યાયમાં તમે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો ડિસ્કસ કરવાના જ છીએ, પણ અત્યારે જો તમારે જોવું હોય તો એ એક્સરસાઇઝમાં તમને હું નંબર કહી દઉં દાખલાનો 1.31, દાખલા સ્વાધ્યાયનો 1.31 જે છે વધારાના સ્વાધ્યાયમાં એમાં આપેલો છે, અને એની આપણે ચર્ચા કરી. હવે જ્યારે સ્વાધ્યાયના દાખલાઓની ડિસ્કશન કરશું ત્યારે ફરીથી પાછો હું તમને રિવાઇઝ કરાવી દઈશ. તો
આ જે છે એ વિદ્યુત ભારના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ જે છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, એની આપણે ડિસ્કશન કરી. નાઉ નેક્સ્ટ ટોપિક જે છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ અથવા તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. એ નાનકડો એવો સેક્શન છે પણ એ આપણે જોઈ લઈએ. તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ જે છે એ કંઈક આવો છે. અલગ કરેલા, આ યાદ રાખજો, આ તમને 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે. અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આ વિધાનને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહે છે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહે છે. એટલે કે તમે એવી જ વિદ્યુત ભારિત પ્રક્રિયાઓ કરી શકશો કે જેમાં અંતિમ અને પ્રારંભિક વિદ્યુત ભાર સમાન રહે. પહેલા ધારો કે 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય અને પછી તમે એમાં વિદ્યુતીય પ્રક્રિયા કરો, વિદ્યુત ભાર ઉમેરો, વિદ્યુત ભાર લઈ લો, વિદ્યુતીય ઘટનાઓ છે એને એ કરો, તો એ બધી ઘટનાઓના અંતે તમારો તંત્રનો વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ પહેલા હોય તો પછી પણ 10 માઇક્રોકુલમ જ રહેવો જોઈએ. તમે વિદ્યુત ભારોનું પુનઃ વિતરણ છે એ કરી શકો, આંતરક્રિયાઓ કરી શકો. દરેક ઘટનાઓ તો જ શક્ય છે જો વિદ્યુત ભાર છે એ પહેલા અને પછી સમાન રહેતો હોય. એમાં આપણે એક ઉદાહરણની મદદથી સામાન્ય રીતે સમજાવીએ છીએ. આ ઉદાહરણ બહુ સરસ છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં આવું જોવા મળે છે. આ જે પ્રક્રિયા છે એને આપણે પેર પ્રોડક્શન એવું કહીએ છીએ. તો આલ્ફા, બીટા અને ગામા વિકિરણોનું ઉત્સર્જન થાય રેડિયો એક્ટિવિટી દરમિયાન, એ તમે જાણો છો ન્યુક્લિયર ફિઝિક્સમાં. તો જે ગામા વિકિરણ છે, ધારો કે આ જે છે એ એક ગામા વિકિરણ છે. તો ગામા વિકિરણ જે છે એ મુખ્યત્વે ફોટોનનું બનેલું હોય અને ફોટોન જે છે એના પરનો વિદ્યુત ભાર, એને આપણે ક્યુ કહીએ, તો એ 0 હોય. ફોટોન કોઈ વિદ્યુત ભાર ધરાવતો નથી. ફોટોનનો સમૂહ એટલે ગામા વિકિરણ. અમુક ખાસ સંજોગોમાં ગામા વિકિરણ જે છે એનું વિભાજન થાય, એને સ્પ્લિટિંગ કહેવાય. વિભાજન થઈ અને બે અલગ અલગ કણો તમને મળે. એક ઇલેક્ટ્રોન મળે ઇલેક્ટ્રોન, અને બીજો જે મળે છે એ છે પોઝિટ્રોન. E+, એને આપણે કહીએ છીએ પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન. પોઝિટ્રોન જે છે શબ્દ ક્યાંથી આવ્યો? પોઝિટિવ ઇલેક્ટ્રોન. ના બધા ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા જ હોય પણ એનો વિદ્યુત ભાર જે છે એ પ્લસ હોય. તો જો ફોટોનનો પહેલા વિદ્યુત ભાર કેટલો હતો? તો કે 0. પહેલા ફોટોનનો વિદ્યુત ભાર કેટલો હતો? 0. હવે આ એક પ્રક્રિયા થઈ જેને આપણે પેર પ્રોડક્શન કહીએ. એમાં પોઝિટ્રોન મળ્યો, એનો વિદ્યુત ભાર કેટલો? તો કે +1.6 × 10⁻⁻19. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -1.6 × 10⁻⁻19 કુલમ. તો આનો ટોટલ વિદ્યુત ભાર Q એ 0 થાય. +1.6 ને -1.6 એટલે ટોટલ કેટલો થયો? 0. એટલે પ્રક્રિયા પહેલા વિદ્યુત ભાર 0 હતો, પ્રક્રિયા પછી પણ વિદ્યુત ભાર 0 થયો. એટલે આ પ્રક્રિયા આપણે જોઈએ છીએ. અને ગામા વિકિરણનું ઇલેક્ટ્રોન પોઝિટ્રોનમાં સ્પ્લિટિંગ, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનની પેર મળી એટલે આને પેર પ્રોડક્શનની ઘટના થાય, જે વિદ્યુત ભાર સંરક્ષણ આપણને સારી રીતે સમજાવે છે. તો તમને એમ પૂછે કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો, તો તમારે સ્ટેટમેન્ટ લખવાનું અને સ્ટેટમેન્ટ લખી ગામાનું જે પેર પ્રોડક્શનમાં રૂપાંતર થાય એ તમારે લખવાનું રહેશે. હમણાં નીચે આપણે મટીરિયલ છે એમાં કેવી રીતે આપ્યું છે એ પછી જોઈ લઈએ. તો આ બે ટોપિક છે. પહેલો જે છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ છે અને બીજો જે છે એ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે. હવે જે ત્રીજો સેક્શન છે એ આપણે જોઈએ વિદ્યુત ભારનું પ્રેરણ.
તો એમાં લખતા જજો, એમાં કોઈ પદાર્થને કોઈ પદાર્થને વિદ્યુત ભારિત વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયાને પ્રક્રિયાને વિદ્યુત ભારનું વિદ્યુત ભારનું પ્રેરણ કહે છે. તમને કોક એમ પૂછે કે પ્રેરણ એટલે શું? હવે પ્રેરિત થવું એ બહુ કોમન વર્ડ છે. જ્યારે આપમેળે પ્રક્રિયા ન થતી હોય ત્યારે કોઈક આપણને એ પ્રક્રિયા કરવા માટે પ્રેરિત કરે તો એવા સંજોગોમાં પ્રેરણ એવો આપણે શબ્દ વાપરીએ છીએ. તો કોઈ પદાર્થ જે છે એ આપમેળે વિદ્યુત ભારિત નથી થતો, પણ એને વિદ્યુત ભારિત કરવો પડે તો કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે વિદ્યુત ભારનું પ્રેરણ એવું કહીએ છીએ. અને પ્રેરણ જે છે એ બે રીતે કરી શકાય છે. એક જે છે એ રીત છે એ છે સંપર્ક દ્વારા, બે પદાર્થોનો ભૌતિક સંપર્ક કરાવી અને કરાવી શકાય. અને બીજું જે છે એ છે સંપર્ક વિના. સંપર્ક ન કર્યો હોય તો પણ ભૌતિક સંપર્ક કર્યા વિના પણ તમે એને પ્રેરિત કરી શકો. અને જે સંપર્ક વિના જે આપણે સમજશું એ જ આપણું ઉદાહરણ 1.1 છે. એટલે આ ખાસ યાદ રાખજો, પછી તમે જોઈ પણ લેજો. ઉદાહરણ 1.1 જે છે એ આપણે સંપર્ક વિના થતા પ્રેરણનું એક ઉદાહરણ છે. તો સંપર્ક દ્વારા થતું પ્રેરણ જે છે એને આપણે હવે પહેલા સમજી લઈએ. તો ધારો કે ધાતુના બે ગોળાઓ છે એ અને બીજો ગોળો જે છે એ છે બી, અને બંને અત્યારે સંપર્કમાં રાખેલા છે. બંને ગોળાઓ જે છે એને સંપર્કમાં રાખેલા છે અને તમે જોઈ શકો છો એમ બંને ગોળાઓ પરનો વિદ્યુતભાર શૂન્ય છે. બંને ગોળાઓ વિદ્યુતભાર વિહીન છે અને હવે આપણે તેઓને વિદ્યુત ભારિત કરવા છે. હવે આપણે આવા ગોળાઓને વિદ્યુત ભારિત કરવા છે અને એ બંને જોડાયેલા છે એટલે એનો સંપર્ક થયેલો છે એમ આપણે અત્યારે લીધું છે. તો હવે આ ગોળાને વિદ્યુત ભારિત કરવા એમની બાજુમાં આપણે એક વિદ્યુત ભારિત સળિયો જે છે એ આપણે લાવીએ. ધારો કે આના પર ધન વિદ્યુત ભાર રહેલો છે, તો ધન વિદ્યુત ભારિત સળિયો આપણે એ ની બાજુમાં લાવ્યા એટલે ધન વિદ્યુત ભારો જે છે એ એ અને બી ધાતુના ગોળાઓ છે. ધાતુઓ જે છે ઇલેક્ટ્રોન પ્રોટોન ધરાવે, મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે ધાતુઓ. તો મુક્ત ઇલેક્ટ્રોન જે ધાતુની અંદર છે એ આ પ્રોટોન વડે આકર્ષાય એટલે અહીંયા માઇનસ વિદ્યુત ભાર જમા થયો એટલે અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. બરાબર સમજો. ધન વિદ્યુત ભાર ગતિ કરતા નથી. આપણે હમણાં જોયું એમ વિદ્યુત ભારની હેરફેર થાય તો એ દરમિયાન ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય. તો અહીંયા પેલા બધા સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે, પણ હવે ઇલેક્ટ્રોન આના આકર્ષણના લીધે આ ડાબી બાજુ જે છે ખસી ગયા એટલે જમણી બાજુ ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો. એવું થાય એટલે અહીંયા ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાય અને અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે. હજી જો બંને પરના વિદ્યુત ભારો શૂન્ય જ છે, વિદ્યુત ભારો બંને પરના શૂન્ય જ છે. તો આમ આ સ્થિતિ જે છે એ સ્થિતિમાં રાખી અને હવે આપણે સંપર્ક છોડી નાખીએ. હવે આપણે સંપર્ક જે છે એ છોડી નાખીએ તો આવું થશે. હજી આ સળિયો તો અહીંયા રાખેલો જ છે, જે સળિયો છે એ અહીંયા જ રાખેલો છે જેના પર ધન વિદ્યુત ભાર છે. એટલે હવે ઋણ વિદ્યુત ભારો અહીંયા રહેશે અને બીજો જે ગોળો છે આ એ ગોળો, બીજો ગોળો બી હવે આપણે સંપર્ક છોડી દીધો તો અહીંયા એના ધન વિદ્યુત ભારો રહેશે. ધન વિદ્યુત ભારો આ બાજુ આવી જશે. અને હવે જો આપણે આને પણ લઈ લઈએ તો આ ગોળો એ છે, ગોળો એ, એના પર ધન વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જશે અને આ જે બીજો ગોળો છે બી એના પર આના પર ઋણ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જશે. આ ગોળો છે એના પર ઋણ વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જશે
અને બીજો ગોળો જે બી છે એના પર ધન વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જશે. તો અહીંયા Q0 હતો, આના પર માઇનસ Q પ્રેરિત થયો અને આના પર એટલો ને એટલો પ્લસ Q પ્રેરિત થયો. તો પહેલા બંને ગોળાઓ છે તટસ્થ હતા, હવે આપણે એને વિદ્યુત ભારિત કરી નાખ્યા, એટલે આને વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું એમ કહી શકાય. તો આ સંપર્ક, જો બેનો ભૌતિક સંપર્ક તો છે જ, સંપર્ક વડે આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કર્યું. હવે સંપર્ક વિના જે પ્રેરણ થાય એ જોઈ લઈએ. તો એમાં ધારો કે આ એક ધાતુનો ગોળો છે કે જે વિદ્યુત ભાર વિહીન છે. આના પરનો વિદ્યુત ભાર Q એ 0 છે અને આપણે એને વિદ્યુત ભારિત કરવો છે. આપણે આ ગોળાને વિદ્યુત ભારિત કરવો છે. તો અને સંપર્ક નથી, જો આનો કોઈની સાથે સંપર્ક કરાવવાનો નથી. તો હવે આપણે એની બાજુમાં એક ઋણ વિદ્યુત ભારિત સળિયો જે છે એ લાવીએ. ઋણ વિદ્યુત ભારિત સળિયો છે એ લાવીએ. તો આના જે ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષણના લીધે આ બાજુ જતા રહેશે અને ધન વિદ્યુત ભાર જે છે એ અહીં ખુલ્લો થશે. તો આ વિદ્યુત ભાર જે છે એનું રીડિસ્ટ્રીબ્યુશન થયું. જે હજી આના પરનો કુલ વિદ્યુત ભાર 0 જ છે, પણ ઇલેક્ટ્રોન અપાકર્ષણના લીધે જમણી બાજુ જતા રહ્યા અને એના કારણે ડાબી બાજુ જે છે એ ધન વિદ્યુત ભાર ખુલ્લો પડ્યો. હવે જો આપણે આને અર્થિંગ આપી દઈએ, એટલે કે આને જમીન સાથે જોડી દઈએ, આને અર્થિંગ કર્યું એમ કહેવાય. તો ઇલેક્ટ્રોન એ અહીંથી નીકળી અને જમીનમાં જતા રહેશે. ઇલેક્ટ્રોન જે છે એ આ બાજુથી નીકળી અને જમીનમાં જતા રહેશે. તો અમુક સમય પછી પરિસ્થિતિ આવી હશે. અહીંયા આગળ ધન વિદ્યુત ભારો છે, સળિયો જે છે આ ગોળો, સળિયો જે છે એ હજી ત્યાં જ છે, એના પર ઋણ વિદ્યુત ભાર છે અને આ જે ઋણ વિદ્યુત ભાર કરેલા ઇલેક્ટ્રોન જે છે એ બધા હવે ક્યાં જતા રહ્યા છે? અર્થિંગ આપ્યું એટલે એ બધા હવે જમીનમાં જતા રહ્યા છે. હવે આપણે આ અર્થિંગ જે છે એને લઈ લઈએ. એટલે આ અર્થિંગ આપણે દૂર કરી દીધું. તો પરિસ્થિતિ આવી હશે. અને હવે આ જો સળિયો લઈ લેવામાં આવે, તો જે વિદ્યુત ભાર હતો એ બધો ગોળા પર સમાન રીતે વહેંચાઈ જશે અને હવે એના પર નેટ Q વિદ્યુત ભાર છે. તો પહેલા Q નહોતો, હવે Q આવી ગયો. આ દરમિયાન આપણે આ સળિયાને આની સાથે કોઈ ભૌતિક સંપર્ક કરાવ્યો નથી. તો આને સંપર્ક વિના થતું પ્રેરણ એવું તમે કહી શકશો. અને એ ઉદાહરણ 1.1 માં 5 આકૃતિઓ છે, A B C D વડે સરસ સમજાવેલું છે અને એનું એ છે એ મટીરીયલમાં પણ તમને સમજાવેલું છે. તો આ જે ત્રણ છે એ વિદ્યુત ભારના ગુણધર્મો છે. તમે ફરીથી એક વખત જોઈ લો. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું સંરક્ષણ અને વિદ્યુત ભારનું પ્રેરણ, આ ત્રણ વિદ્યુત ભારના મુખ્ય ગુણધર્મો છે. એમાં ક્વોન્ટમીકરણનું એક સ્ટેટમેન્ટ છે, વિદ્યુત ભારનું સ્ટેટમેન્ટ અને પ્રેરણ એની માત્ર સમજૂતી છે. પ્રેરણ એટલે શું? તો કે વિદ્યુત ભારિત કરવાની પ્રક્રિયા એને વિદ્યુત ભારનું પ્રેરણ કહેવાય અને એ સંપર્ક દ્વારા અને સંપર્ક વિના એમ બે રીતે વિદ્યુત ભારનું પ્રેરણ થઈ શકે. તો આ જે છે એ વિદ્યુત ભારની જે મૂળભૂત બાબતો છે એની સમજૂતી થઈ, અથવા તો એની પ્રોપર્ટીઝ એની સમજૂતી. વિદ્યુત ભાર કોને કહેવાય ત્યાંથી શરૂ કરી એના એકમ, વિદ્યુત ભાર પારખવા માટે વપરાતું સાધન, મૂળભૂત જે કણો છે એના પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના ત્રણ મુખ્ય પ્રોપર્ટીઝ, ત્રણ મુખ્ય ગુણધર્મો, ક્વોન્ટમીકરણ, સંરક્ષણ અને પ્રેરણ, એનો આપણે અભ્યાસ આજના લેક્ચરમાં કર્યો. હવે તમને જે મટીરીયલ આપવામાં આવ્યું છે એ મટીરીયલમાં જે આપેલું છે એને આપણે એક વખત ઝડપથી જોઈ જઈએ. તો જુઓ, પ્રશ્ન અને આન્સર એ સ્વરૂપમાં તમને મટીરીયલ આપેલું છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં લખવું સહેલું પડે. પહેલો સેક્શન જે છે એ છે આપણો વિદ્યુત ભાર. એમાં એક ટેબલ વડે તમને સારી રીતે સમજાવેલું છે. તો કાચના સળિયાઓ જે છે એને રેશમ સાથે ઘસવામાં આવે
એ પ્રક્રિયામાં કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત અને રેશમ કે ઊન જે છે એ ઋણ વિદ્યુત ભારિત થાય. આ તમારે યાદ રાખવાનું. અને પ્લાસ્ટિકનો સળિયો અને ફર ઘસીએ, ફર એટલે બિલાડીની રૂવાટી, તો એવું કરવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ અને ફર જે છે એ ધન વિદ્યુત ભારિત થાય છે. આ ખાસ યાદ રાખજો, કેમ કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય એવા પ્રશ્નો એમાં પૂછાય તો તમારે એના પરથી લખવાનું આવશે. તો હવે પ્લાસ્ટિક અને કાચના સળિયા બંને છે એ પ્લાસ્ટિકનો સળિયો તમે જુઓ તો એ ઋણ વિદ્યુત ભારિત છે, કાચ ધન છે તો એટલે એ આકર્ષાય. પ્લાસ્ટિક અને રેશમ લઈ લો તો અપાકર્ષાય, કેમ કે બે ઋણ છે. કાચ અને ફરને નજીક લઈ જાઓ તો એ બંને અપાકર્ષાય, કેમ કે બંને સમાન વિદ્યુત ભારિત છે. અને રેશમ ને ફર એ વિજાતીય છે એટલે અપાકર્ષાય. આમ આજે આપણે એક્ટિવિટી કરી એના પરથી આપણને એવી ખબર પડે કે સમાન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે, જ્યારે અસમાન વિદ્યુત ભારો આકર્ષે છે. અને ફ્રેન્કલિને એવા વિદ્યુત ભારોને પોઝિટિવ અને નેગેટિવ, ધન અને ઋણ એવા નામ આપ્યા. આ વિદ્યુત ભાર અંગેની વધુ જાણકારી છે પછી તમે મેળવી લેજો. નેક્સ્ટ અગત્યનો ક્વેશ્ચન જે છે એ છે યોગ્ય આકૃતિ દોરી ઇલેક્ટ્રોસ્કોપ સમજાવો. ઇલેક્ટ્રોસ્કોપ જે છે એની ટૂંક નોંધ લખો અથવા તો સમજાવો એ તમને પૂછે તો આ તમારે લખવાનું છે. આ ઇલેક્ટ્રોસ્કોપ છે, આ કાચની પેટી છે. કાચની પેટીમાં સોનાનો વરખ અહીં લગાડેલો છે, રબરનું બૂચ છે, ધાતુનો સળિયો અને ધાતુનો ગોળો છે. એટલે જે વિદ્યુત ભારિત વસ્તુ છે એને તમે જો અહીંયા રાખો તો આ ધારો કે ધન વિદ્યુત ભારિત થાય એટલે એ વિદ્યુત ભાર અહીંયા નીચે ઉતરે સળિયા મારફત અને સોનાના વરખ પર પહોંચે, અને સોનાનો વરખ જે છે એ આમ છૂટો પડશે. બે વરખની પાંદડીઓ હોય તો એ આમ છૂટો પડશે, કેમ કે બંને પર ધન વિદ્યુત ભાર આવે એટલે અપાકર્ષણ થાય, અપાકર્ષણના લીધે છૂટું પડે. એટલે જેવું છૂટું પડે એટલે તમે જાણી શકો કે આ જે અહીંયા જે પદાર્થ તમે મૂકેલો છે વિદ્યુત ભારિત છે કે નહીં. જો અહીંયા તમને આપેલું છે ચાર્જડ બોડી જે છે વિદ્યુત ભારિત પદાર્થ, એ તમે અહીંયા લટકાવો એટલે મેટલ રોડ મારફતે એ વિદ્યુત ભાર જે છે એ અહીંયા ટ્રાન્સફર થશે. અને જેવો વિદ્યુત ભાર આ બંને પર આવે એટલે એના વચ્ચે એલ્યુમિનિયમની ફોઇલ અહીંયા રાખેલી છે. સોનું જે છે એ મોંઘું હોય તો એલ્યુમિનિયમ ફોઇલ જે છે એ પણ તમને વિદ્યુત ભારિત થઈ અને બે કટકા જે છે એ છૂટા પાડી શકશે. એટલે બહુ સિમ્પલ ડિવાઇસ છે. કેવી રીતે કરવાનું એ સાદું ઇલેક્ટ્રોસ્કોપ ને એની સમજૂતી અહીંયા તમને આકૃતિ એ અને આકૃતિ બી માં આપેલી છે. વધુ તમે ટેક્સ્ટબુક જે છે એમાં પણ તમને ઇલેક્ટ્રોસ્કોપ ની સમજૂતી આપેલી છે પેજ નંબર 4 પર, તો એ પણ એક વખત વાંચી જજો એટલે તમને સમજાશે. પણ જો તમને એમ પૂછાય કે ઇલેક્ટ્રોસ્કોપ સમજાવો 2 માર્કમાં કે 3 માર્કમાં, તો તમારે અહીં જે મેં લખેલું છે એટલું તમારે સમજાવવાનું રહેશે. પછી બીજો પ્રશ્ન આપણે જે જોયો એ છે બે ધાતુના ગોળાઓ લઈ અને વિદ્યુત ભારનું પ્રેરણ જે છે એ સમજાવો. તો અહીંયા જો હું તમને ગોળાઓ જે આપેલા છે એના પરથી જ સમજૂતી આપું છું. તો અહીં બે તટસ્થ ગોળાઓ આપેલા છે એ અને બી, એના પરનો કોઈ વિદ્યુત ભાર અત્યારે છે નહીં. બંને ગોળા પર શૂન્ય વિદ્યુત ભાર છે. હવે એક ધન વિદ્યુત ભારિત સળિયો જે છે એ આપણે અહીંયા લાવીએ તો એ ગોળા પરનો ઋણ વિદ્યુત ભાર જે છે અહીંયા આકર્ષાય અને એના કારણે બી ગોળાની જમણી બાજુ ધન વિદ્યુત ભાર જે છે એ ખુલ્લો પડશે. બધા ઇલેક્ટ્રોન જે છે એ આકર્ષાય અને આ બાજુ આવી જશે અને એના કારણે ધન વિદ્યુત ભાર જે છે એ ખુલ્લો પડશે. હવે એ પછી આપણે આ જે સંપર્ક બંને વચ્ચેનો હતો, બંને વચ્ચેનો આ જે સંપર્ક હતો એ સંપર્ક તોડી નાખીએ એટલે અહીંયા ગેપ થઈ ગયો. એટલે હવે બધા ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જ છે અને બધા પોઝિટિવ ચાર્જ જે છે એ બધા અહીંયા જ છે. અને હવે જો આ સળિયાને લઈ લઈએ તો એ ગોળો જે છે એ માઇનસ ક્યુ વિદ્યુત ભારિત થાય અને એટલા ને એટલા વિદ્યુત ભાર પ્લસ વાળો બી ગોળો થાય. તો આ જે ઘટના આપણે જોઈ એને આપણે કહીએ છીએ વિદ્યુત ભારનું પ્રેરણ. તમે મટીરીયલ વાંચજો અને આકૃતિ દોરી અને 2 માર્કમાં તમારે પૂછાય તો તમારે આ રીતે લખવાનું થશે. પછી કોઈ ધાતુના ગોળાને સંપર્ક વિના ધન વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય? આ એક્ઝેક્ટ રકમ જે છે એ ઉદાહરણ 1.1 છે. એટલે તમે ટેક્સ્ટબુક માંથી કરો અથવા તો આમાંથી કરો, બંને સરખું જ છે.
તો આ ગોળો કે જેને આપણે વિદ્યુત ભારિત કરવો છે એના પરનો વિદ્યુત ભાર શૂન્ય. આપણે ઋણ વિદ્યુત ભારિત સળિયો જે છે, ઋણ વિદ્યુત ભારિત સળિયો, એને આપણે ગોળાની નજીક લાવીએ એટલે અહીંયા બધા પ્લસ વિદ્યુત ભારો આવે અને માઇનસ વિદ્યુત ભારો જે છે એ સામેની બાજુ આવે. જેવું આપણે અર્થિંગ આપીએ એટલે ઇલેક્ટ્રોન જે છે એ જમીનમાં જતા રહે અને સળિયો પણ જો લઈ લેવામાં આવે, અર્થિંગ પણ લઈ લેવામાં આવે, તો હવે આના પર નેટ ક્યુ ધન વિદ્યુત ભાર જે છે એ સમાન રીતે વિતરિત થઈ જાય. અને તમારે આવી જ રીતે જો ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો કેમ કરવું એ હવે તમારે વિચારવાનું અને એની આપણે પછી ચર્ચા કરીશું. એના પછી બીજો ગુણધર્મ વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે એ નિયમ અથવા તો એ વિધાન, એને આપણે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ એવું કહીએ છીએ અને એને પ્રાયોગિક રીતે પુરવાર કરી શકાય છે. આ જે છે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, આ જે પેર પ્રોડક્શનની પ્રક્રિયા જે છે એ અહીંયા તમને આપેલી છે. તો અમુક ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન થાય અને આ જે છે એ આ પણ રેડિયો એક્ટિવિટીની એક પ્રક્રિયા છે. મેં તમને જે કીધું એ બીજી પ્રક્રિયા છે એક પેર પ્રોડક્શનની. આમાં પ્રોટોનનું ન્યુટ્રોન, ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. ન્યુક્લિયર ફિશનની આ પ્રક્રિયા છે. ન્યુક્લિયર ફિશન જ્યારે થાય, તમે 12મા ધોરણમાં આગળ જતા વધુ ડિટેલમાં આની સમજૂતી મેળવશો. તો સમાન અને વિજાતીય વિદ્યુત ભારો હોય એટલે કુલ વિદ્યુત ભાર તો શૂન્યનો શૂન્ય જ રહે છે. અને છેલ્લો પોઈન્ટ એ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એટલે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એમ થાય કે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે અને એ મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને એનું મૂલ્ય છે 1.6 into 10⁻⁻19 કુલમ. તો વિદ્યુત ભાર Q હોય તો Q બરાબર એની જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે અને વિદ્યુત ભારનો એકમ જે છે એ કુલંબ છે અને એનો સંકેત કેપિટલ C છે. અને કુલંબની વ્યાખ્યા છે કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એને આપણે 1 કુલંબ એવું નામ આપીશું. ઉદાહરણ 2 અને 3 જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે વિદ્યુત ભાર વિશેની વધુ સમજૂતી મેળવશું. તો અહીં આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ. ટોટલ પ્રશ્નો જે છે એ ઘણા બધા છે અને સૌપ્રથમ તમારે ટેક્સ્ટ બુકમાં 1.1 થી લઈ અને 1.5 5 ટોપિક્સ જે છે લગભગ 5 પાના 5 કે 6 પાના છે એ પહેલા વાંચી જવાના અને એ વંચાઈ જાય પછી તમારે મટીરિયલ જે તમને આપવામાં આવ્યું છે એ મટીરિયલમાંથી સમજી, વાંચી અને લખીને તૈયારી કરી નાખવાની છે. લખીને જ 12મા ધોરણમાં તૈયારી કરજો, નહીતર છેલ્લી ઘડીએ તમે પહોંચી શકશો નહીં. અને ઉદાહરણ 1.1 અને સ્વાધ્યાયનો 31મો દાખલો એ પણ આપણે થિયરીના ક્વોન્ટમીકરણ અને પ્રેરણ આ બંને ટોપિકમાં આવરી લીધો છે. તો એ પણ તમારે એક વખત જોઈ જવાનો. થેન્ક યુ વેરી મચ.